કરીશું હવે વરસાદી વાતાવરણની। રાજ્યના 226 તાલુકાઓમાં આજે નોંધપાત્ર વરસાદ પડ્યો હોવાના સમાચાર છે। રાજ્યના 70 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। સૌથી વધુ વરસાદના કપરાડામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત તાપીના ડોલવણમાં ખાબક્યો છે 4.5 ઇંચ વરસાદ। વાંસદા, વઘઈ, ખેરગામ, ધરમપુરમાં 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો દક્ષિણમાં ધોધમાર વરસાદ પછી અહીંનો માહોલ ચિંતાજનક સામે આવ્યો છે। વાત કરીશું નવસારીની, જ્યાં કાવેરી નદીની જળસપાટી વધી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કાવેરી નદી પોતાની ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે। હાલ કાવેરી નદી 14 ફૂટની સપાટી વહી રહી છે, જ્યારે કે કાવેરી નદીમાં ભયજનક સપાટી 19 ફૂટની છે। દશેરા ફાટક વિસ્તારમાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ પર નદીના પાણી વહી રહ્યા છે। બિલીમોરાના કુંભારવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। કાવેરી નદીની વધતી સપાટીના કારણે બિલીમોરા નગરપાલિકા એલર્ટ મોડ પર આવી ગઈ છે। નવસારી બાદ બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરની, નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકા વિસ્તારનો દેસરા વિસ્તાર છે। દેસરા વિસ્તારનો કુંભારવાડ વિસ્તાર છે અને એ વિસ્તારમાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે। કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। કાવેરી નદી છે એ 19 ફૂટ ભયજનક સપાટી ધરાવે છે, પરંતુ હાલ જે સ્થિતિ છે એ 15 ફૂટની સપાટીના કારણે આજે દેસરા વિસ્તાર છે, કુંભારવાડ વિસ્તાર છે, એ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો। દ્રશ્યો દેખાઈ રહ્યા છે સામે, ઘરોમાં પાણી ભરાયા છે। દેસરા વિસ્તારના 30થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે, જેને લઈને સમગ્ર જિલ્લાનું જે કંઈક બિલીમોરા નગરપાલિકાનું તંત્ર છે એલર્ટ થઈ ગયું છે। કાવેરી નદીની જળ સપાટી વધવાના કારણે આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આ જે સપાટી છે એ કાવેરી નદીમાં જે પાણી આવી રહ્યા છે ઉપરવાસમાં કેચમેન્ટ એરિયામાં, એટલે કે જે કહી શકાય ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી જે વરસાદ વરસ્યો છે ડુંગરાળ વિસ્તારોમાં, એના કારણે આ નદી છે, નદીની સપાટીમાં વધારો થાય છે અને આ જે પાણી છે એ ડુંગરાળ વિસ્તારમાંથી આવેલું પાણી છે, એ પાણીમાં જળ સપાટીમાં વધારો થવાના કારણે આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। નવસારીના આ બિલીમોરા નગરપાલિકા વિસ્તાર છે, દેસરા વિસ્તારના પાણી છે, આ વિસ્તારમાં 30થી વધુ ઘરોમાં, એટલે કે પૂર્ણ કાવેરી કાંઠાના જે કંઈક નદીના પટમાં આવેલા ઘરો છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યમાન છે એ દેસરા વિસ્તાર છે। દેસરા વિસ્તારમાં આ રીતે પાણી ભરાવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે। આ વિસ્તારના જે કંઈક લોકો છે એમાં પણ જે કંઈક ભયનો માહોલ સર્જાયો છે। નદીની સપાટી હજુ વધી શકે તેવી શક્યતાને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે અને જે ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે કાવેરીના કેચમેન્ટમાં, એના પર નજર રાખી રહ્યા છે। નિલેશ ગામી, TV9 નવસારી। તો નવસારીના દેસરા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી રહી છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે, જેનાથી જનજીવન ખાસું પ્રભાવિત થયું છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં મદદ ન પહોંચી હોવાના સ્થાનિકોએ આરોપ પણ મૂક્યા છે।